શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે બનાવીશું એકદમ લીલી દ્રાક્ષમાંથી બનતું અચારનું અથાણું બનાવીશું. તો તમે જોઈ શકો છો, જો આ અત્યારે ધોયેલી એકદમ સરસ ચોખ્ખી દ્રાક્ષ લઈ લીધી છે. આવી રીતે એકદમ દ્રાક્ષ લઈ લેવાની છે. ત્યાર પછી આ જે આપણે કેરીનું અથાણું આવે છે તૈયાર, જે ઇન્સ્ટન્ટ મસાલો આવે છે એ 1 ચમચી લઈ લીધો છે. આ રીતે 1 ચમચી મસાલો, તમારે જેટલી દ્રાક્ષ હોય એ પ્રમાણે મસાલો લેવાનો છે. 1 ચમચી તેલ ગરમ કર્યું છે અને તેલ થોડુંક ગરમ થઈ જાય પછી આપણે જે મસાલો છે એમાં આ રીતે તેલને ગરમ નાખી દેવાનું છે અને થોડું ઠંડુ થવા દેવાનું છે. થોડું ઠંડુ થાય પછી આપણે એમાં જે આપણે દ્રાક્ષ ધોઈ અને કોરી કરી અને સરસ રાખી છે એ એકદમ નાખી દેવાની છે. અને આ ઇન્સ્ટન્ટ અથાણું છે, લગભગ આપણે 10થી 15 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો ફ્રીજમાં. અને એકવાર જરૂર બનાવજો તો તમને ખબર પડશે કે આ અથાણું કેટલું સરસ થાય છે. અને ખાટી મીઠી અને તીખો ટેસ્ટ બહુ જ સરસ આ અથાણામાં આવે છે. તો આ મારું સરસ ઇન્સ્ટન્ટ જે દ્રાક્ષનું અથાણું છે એ તૈયાર થઈ ગયું છે. અને લગ્નમાં અત્યારે બહુ જ અત્યારે